ભાવર નગરપાલિકાના બેદરકારી ફરી એકવાર સામે આવી છે। શહેરના જાહેર કાર્યક્રમો અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા નગરપાલિકાના ટાઉન હોલમાં ગંદકીના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ટાઉન હોલ જેવી પ્રતિષ્ઠિત અને જાહેર સંપત્તિમાં સફાઈના અભાવ અને નગરપાલિકાની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે। ટાઉન હોલના પરિસરમાં કચરો છૂટો પડેલો જોવા મળ્યો હતો। ખાસ કરીને પાણી માટે બનાવવામાં આવેલ હોજમાં પણ ઊલ જામી ગઈ હતી, જેના કારણે પાણી દુર્ગંધયુક્ત બન્યું હતું। આ હોજ સામાન્ય રીતે લોકો માટે પીવાના પાણી કે ઉપયોગી પાણી માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં હાલ ગંદકી અને અશુદ્ધિનો અડ્ડો બની ગયો છે। આ ઉપરાંત ટાઉન હોલના ખૂણે ખચરમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો પણ જોવા મળતા ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ છે। જાહેર મિલકતમાં દારૂની બોટલો મેળવી એ માત્ર અસ્વચ્છતાનું જ નહીં, પરંતુ સામાજિક અને નૈતિક પતનની પણ નિશાની છે। ટાઉન હોલ જેવી જગ્યા જ્યાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યાં આવી બેદરકારી નગરપાલિકાની દેખરેખ પર સવાલ ઉભા કરે છે। નિયમિત સફાઈ, સુરક્ષા અને દેખરેખ હોવા છતાં આવી ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાતું નથી અને સમયસર સફાઈ અને જવાબદાર અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું હોય છે। આવી શરમજનક સ્થિતિ ઊભી ન થાય અને નગરપાલિકાની ફરજ એ છે કે શહેરની જાહેર મિલકતની યોગ્ય જાળવણી કરે અને સ્વચ્છતા પ્રત્યે કડક વલણ અપનાવે। ટાઉન હોલમાં તરત જ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને હોજની સંપૂર્ણ સફાઈ અને શુદ્ધિકરણ કરવામાં આવે, તે જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી તેવી નાગરિકોની માંગ છે। સાથે સાથે ટાઉન હોલમાં સીસીટીવી કેમેરા અને નિયમિત પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી તો આ ઘટનાઓ અટકી શકે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।